સામ સામે ધોકા, બેટ અને પાઇપો વડે એકબીજાને મારવામાં આવ્યો છે। હોસ્પિટલની અંદર મોટી સંખ્યામાં લોકોને દાખલ કરવા પડ્યા હતા। બોટાદના હળદળ ગામે એક જ જ્ઞાતિ વચ્ચે મોટી બબાલ સર્જાઈ હોવાની સામે આવી રહી છે। ક્રિકેટ રમતી વખતે બોલાચાલીથી વિવાદ જે છે તે શરૂ થયો હતો। ઠપકો આપતા મામલો વધુ ઉગ્ર બન્યો હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ સામ સામે ધોકા, બેટ અને પાઇપો વડે એકબીજાને મારવામાં આવ્યો છે। ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાતો દેખાઈ આવ્યો હતો। મારામારીમાં 7 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। 2 ગંભીર ઇજાગ્રસ્તોને ભાવનગર રિફર કરાયા હતા। તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે હાલ તો વધુ તપાસ જે છે તે હાથ ધરી છે। ત્યારે બોટાદના હળદળ ગામે મોટી બબાલ જે છે તે થઈ હતી અને હોસ્પિટલની અંદર મોટી સંખ્યામાં લોકોને દાખલ કરવા પડ્યા હતા। કારણ કે ક્રિકેટ રમવા જેવી બાબતે બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ ધોકા, પાઇપો, લાકડીઓ જે કંઈ પણ હાથમાં આવ્યું તે વસ્તુ ઉડતી દેખાઈ હતી। તેની અંદર કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત થયેલા તમામે તમામ જે લોકો છે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા। ડોક્ટરની ટીમોને તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી। તમામે તમામ જે ઇજાગ્રસ્તો છે તેમની સારવાર અત્યારે કરવામાં આવી રહી છે। 108ના મારફતે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ બોટાદ ખાતે લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં તમામની સારવાર ચાલુ છે। પરિવારજનો પણ ત્યાં એ સતત જોવા મળી રહ્યા છે। પરંતુ નાની એવી વાતને લઈને આટલી મોટી બોલાચાલી બોલવા પાછળનું કારણ શું માત્ર ક્રિકેટ રમતા હતા તે હતું કે કોઈ અંગત અદાવત હતી, તેને લઈને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પોલીસનો ઉચ્ચ અધિકારીનો કાફલો જે છે તે હળદળ ગામે પહોંચ્યો તો ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। સ્થાનિક લોકોની પૂછપરછ પણ કરી છે અને આસપાસમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ હશે તો તે પણ કવર કરવામાં આવશે અને તે બાદ પોલીસ દ્વારા જે છે તે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે અને મારામારીમાં અન્ય કોઈ લોકો હતા કે કેમ, ત્યાંથી ફરાર છે કે કેમ, તેને લઈને પણ અત્યારે જે છે તે પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો બોટાદના હળદળ ગામે આ મોટી બબાલ બાદ જે છે તે હોસ્પિટલની અંદર દર્દીઓથી આખી હોસ્પિટલ જે છે તે ભરાઈ ગઈ હતી અને લોહી લુહાણ હાલતમાં તમામે તમામ દર્દીઓ જે છે તેને બોટાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સોનાવાલામાં એક તમારે હળદરમાં નાની એવો ઝઘડો થયો હતો ક્રિકેટ બાબતે, એના હિસાબે સોનાવાલામાં દાખલ કર્યા છે અને 5 વ્યક્તિ સારવાર માટે છે અને 2 વ્યક્તિને રેફર ભાવનગર કર્યા છે સીટી સ્કેન। ઝઘડામાં કોઈ સગા સંબંધી થાય એવું ખરું કે? આ ઝઘડામાં બંને એક જ સમાજના છે, મામા ફોઈના છોકરાઓ છે અને ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો। ગાળું આવીને તે બનાવ બન્યો હતો। કેટલા લોકોને ઈજા થઈ સોનાલ હોસ્પિટલ? કુલ 7 લોકોને ઈજા થઈ છે, એમાં 2 વ્યક્તિને ભાવનગર દાખલ કર્યા છે સીટી સ્કેન કરવા માટે અને અહીંયા 5 વ્યક્તિ સારવાર લે છે સોનાવાલામાં।